કરવાનું તો કઈ દવા ચાલુ એ તો 88 સાલથી ચાલુ કોઈ દી બંધ જ નથી. આ પૈસા લઈ લો બધા જે હોય હવે બંધ થઈ ગયા જે પૈસા વ્યવહાર બોલાવી દીધા એમ કોણ લઈ જાય રાયદેભાઈ ને બાટો પણ એટલે આ બધું વધી ગયું નું છે ને અરજદાર ને યાદ જોઉં સતત કન્ટિન્યુ બરાબર. કાલ સવારથી પાછું મામલતદાર એ બધું થઈ જાય. મેં તમને મારું ઓલું કીધું બરાબર. બાકી ઓલું પછી નાઇટ હશે તો ઓલું આનું જે છે આત્મવિલોપન નું છે તમારે અહીંયા નહીં જે હોય ને એના ઉપર સતત જવું પડશે. આ તો ઓલા જાડેજા સાહેબ હોય ને તો જાડેજા સાહેબ ની બાટી દો જો હોય તો બરાબર. અરે ભાઈ એમ નથી કેતો તમે ઈ ગણાવવાનું મૂકો ને. મારે આનું આ જી છે બરાબર. આ તો આ જી છે આનું આ જી રહ્યું એને કયો એને હેન્ડલ કરી લઈએ બરાબર. મારે આત્મવિલોપન નું રહ્યું ને હા બસ હા હવે કયો કેવું હોય ફોન બંધ કરી દીધો. આટલા રૂપિયા ખેલો કર્યા ને બધા જલ્દી રૂપિયા લઈ લે. હા દીકરું હોય તો કેની પાસે છે? હા કેની પાસે છે? સાહેબ લેવડાવશે એમ નહીં, તમે પતાવ્યું હોય તો તમને ખબર હોય. સાહેબ કદી નહોતા. જબરભાઈ કેના પાસે છે? પૈસા એને અપાવું છું. જબરભાઈ હા જમણભાઈ આગળ લઈને અપાવી દેશો તમે? હા એમ નહીં, આમ જો એમ કઉ છું કેની પાસે અત્યારે પૈસા છે. તમે પતાવ્યું કેના કણ? પાર્ટી પાસે. હા પાર્ટી પાસે, જમનભાઈ પાસે. બરોબર કીધું. હવે મારું કહેવાનું સાહેબ એ છે કે પાર્ટી પાસે છે. બે ભાઈ સાઈન નથી કરી. બાપાની સાઈન થી બધું પૈતું સહી કોઈ જગ્યાએ કોઈ નથી કરી. નહીં આમાં અહીંયા ઈ બધા બોલાવ્યા હતા ને અહીંયા એને બોલાવ્યા બે ભાઈ ને. હા પણ બરોબર છે. હવે સાઈન નથી કરી તો મારી સાઈન ની જરૂર નથી. હા બરોબર છે. બરાબર. હવે આ મકાન મને બાપા એને ભાઈ લખી દીધું એમાં તો વેચાણ ન થાય ને. એમાં તો વેચાણ ન જ થાય ને. આ જમીન બારાનું જમીન લેવડાવે મકાન મકાન વાળું હું એમ કઉ છું કે આ વાડી નો કેસ હાલતો ઈ બારા ના પૈસા આપ્યા છે. બરોબર છે. જમનભાઈ આની આ બધા અત્યારે અહીંયા આવી જાય. જમીન નું જે છે એ તો આખો અલગ જ છે. આ રહ્યું ને આ મકાન નું ઓલો કોર્ટે હુકમ કર્યો ને એ પછી કોર્ટે હુકમ કર્યો બરોબર છે. કેસ વિડ્રો થઈ ગયો, સમાધાન કર્યા પછી કેસ આનો એને લખાવી લીધો છે. કોને? જમનભાઈ. અને જો ઈ કેસ આંકવો હોય, મારો વાંધો હોય ત્યાં સુધી કેસ માં મને બોલાવવો પડે, નોટિસ આવે. સાહેબ મારા ઓલો આત્મવિલોપન નું એનું છે એટલે મેં નાઈટ માં એને કીધું છે બરાબર. આજે છે ને અત્યારે આયા છું અહીંયા બપોરે 2 વાગ્યા અરજદાર ની યાદ છું. અત્યારે ગાડી જીતે મારી આગળ ગયા એટલે એના માટે કીધું નાઈટ નું. અને ઓલું
નાઇટ કરી આવીશ તો પછી સવારે માંથી આ કલેક્ટર ઓફિસે ત્યાંથી તમે કોઈ હેન્ડલ કરી લ્યો તો પછી હું તો પછી હું નાઇટ કરી લઈશ બરાબર. તો આનો આ જે વિડીયો હાથમાં લો એ કાલે તમે કરી લેતા હોય તો પછી હું નાઇટ કરી લઉં નકર આ મારે આ મકાન લખાણ 96 સાલથી આપણે કરેલું છે બરોબર, આજકાલનું નથી. 96 સાલથી. હા બસ હવે જે મકાન છે ઈ લખી દીધું મને, મારે વેચવું નથી તો બધી લખાણ છે. હા છે. હવે ઈ બે ને ખાલી કરે તો મને દેવાના, હું ને વચત ખાલી કરે ને મોટા ને દેવાના. એમાં વસ્તુ એવી છે હા મકાન કે જમીન તમારા બાપા આગળ હતી નહીં. હા 1900 મકાન હતું જ ને ભાઈ. અરે છે તમારા જન્મ કઈ સાલમાં થયો? 71 સાલમાં તેથી જમીન આવી ગઈ છે. મારી વાત સાંભળો ત્યારે ઓલા બધા જોયા ભાઈ આમાં કોઈ અમારી આગળ કોઈ આટી કુટી નથી. મોટા બાપાનું નામ ભૂલી ગયો એની તમારા બાપુજીને જમીન આપી 15x23 નો પ્લોટ મકાન અને ફળિયા માટે કે ભાઈ આ હું મારા ભાઈને કઈ છે નહીં, જમીન નથી કે મકાન નથી એટલે હું આપું છું. પછી તમારો એને કોર્ટમાં એની અરજી કરી ભાઈ અમે જે જમીન આપી હતી હવે મકાન એ અમને પાછી આપી હતી. 2011 કોર્ટે એવો ચુકાદો કરી દીધો કે ભાઈ આંબા કરાગરથી જમીન લઈ મકાનની જે જગ્યા લઈ અને મૂળ માલિકોને જે તમે પડોશી છે ને એના બાપાને આપી વસરામ કરા. એ બધું સાચું. હવે જો હવે લખી દીધું ચાલુ કોર્ટમાં વાડીનો કેસ ચાલતો હોય તેથી જજ સાહેબે કીધું કે તમે આ વાત મેં કરી કોની મકાનની કરી વાડીમાં તમે મને સુધી આપણે વાત પહેલી વાર હું શું કહું છું 88 માં મકાન તમે તમારા 4 ભાઈઓના નામે જમીન હતી, તમારા 4 મોટા બાપુના નામે જમીન પછી એ જમીન કોર્ટમાં દાવો દાખલ કર્યો એ તમારા વિરુદ્ધમાં આવ્યો. પછી તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અરજી કરી એ તમારા ફેવરમાં સાતમો ભાગ આપ્યો. પછી ગયા હાઈકોર્ટમાં કોણ સામેવાળા હાઈકોર્ટમાં ગયા એ દરમિયાન ગવર્મેન્ટે તમારા મોટા બાપુ ને તમારા બાપા 7 ભાઈઓ વચ્ચે ગવર્મેન્ટે સમાધાન થઈ ગયું. એટલે સમાધાન ગવર્મેન્ટે થઈ ગયું એટલે દાવા બધા રદ થઈ ગયા. હવે એટલે એ ગવર્મેન્ટે સમાધાન એવું કર્યું કે ભાઈ એમાંથી જો અમારો કોઈ હક હિસ્સો રહેતો નથી. અમે ઈ તો એમાં જ હોય ને ઘરમેળે સમાધાનમાં ઈ જ હોય ને સાહેબ. બરોબર એમાં પછી કોઈ એમ થોડું કે આટલો ખૂણો મારો એના પૈસા તો દીધા 1,52,00,000 આદર્શ છે પણ દીધા જવા 2 હું મારી સંભરણમાં પણ હાલો 1-1.5 કરોડ હાલો પણ દીધા છે એમાં તો ફેર નથી. તો એ વેચાણ તો થયું જ કેવાય વાડીનું. ખાલી કરવા ઉભા રહ્યો હાલો 1,52,13 આમને પૂછ્યું ને ઉભા રહ્યો એને ખબર જ નથી. હું જ જાતો સાહેબ આ તો ખાટલામાં જ જિંદગી કાઢી 88 સાલથી. તો ઓલા 2 ભાઈ રહ્યા એને બોલાવો ને વચતભાઈ કોઈ દી 1 ની તારીખમાં નથી ગયો. ઉભા રહ્યો ભાઈને બોલાવે બરાબર. વચતભાઈ મારી વાત સાંભળો. વચતભાઈ એક વખતે ગયો જ નથી તો કોર્ટ. હું જ ગયો છું ને મોટો ભાઈ ગયો છે 2 જણા. વચત તો કારખાનું સંભાળતો એટલે 1 જણો ધંધો સંભાળે 2 જણા કેસમાં હેરાન. પછી અને જે કબજા ખાલી કરવાના 1,52,00,000 દીધા હાલો માની લીધા પણ એની સામે ગોકર ઉભા તો રહ્યો ગોકર કારા રહ્યા એ આ વાડીમાં જિંદગીમાં રહેતા જ નથી. એને 1,34,00,000 હજી કેસ 70 લાખ નહીં મેં કરાર જોયો સાહેબ એમ ના હાલે ને યાર. આ જી રહ્યા ઈ જી વાત થઈ ને ઈ જ વાત હાલો 70 લાખ ઈ કબજા વગર દીસે ના દીધા તમારા બાપા વગર. તો હું તમને કહું ઓલો હાથનો ભાગ આપ્યો ઈને આપ્યા. હા તો ઈ જ વાત છે મારી કે હાથમાં ભાગે જ હું જમીન નાખી ભાઈ. ઓને લીધી એને આપ્યા ને. હા લીધી ને ઓલાવે ગયા એના ઓલાવે તો હું તમને કહું જી રહ્યા એના બધી આપ્યા કોઈ પૈસા તો એમાંથી જ થયા સાહેબ. એનામાંથી થયા એમ એનામાંથી થયા મથલ આવીને કેવું પૂરી જમીન બરાબર કોઈ બીજી મિલકત નું તો નહીં. આને જે આ ઓલો રહ્યો આમાં તો હું તમને કહું હજી આ છે ને ક્યાંય હું તમને કહું ખાતેદાર ખેડૂત માં કે એમાં ક્યાંય નથી. એ બધું નથી તો વસણ કરાય નથી સાહેબ. એને આપ્યા ને
એને આપ્યા બરોબર ઈ નથી. અધરાધર ખેડૂતમાં છે ને કેસ જીતા પછી એની એન્ટ્રી ખેડૂત પછી ક્યાં વાત છે. મેં કાગળિયા નહોતા જાય પણ હું તો આ 88 સાલથી આ કેસમાં હું અડિયું કાઢું છું. બધે શું ક્યાં મને બધી ખબર. હવે જે તમે કહો છો ને કે આ જમીનનો કેસ હારી ગયા ને, જયારે ચાલુ કોર્ટે જજ સાહેબે કીધું તમારા આધાર પુરાવા બરાબર, ત્યારે તમે આજે કહો છો ને કે 500 ફૂટ જગ્યા રહેવા દેવી ને ઈ કાગળ ક્યાં કઈ ઓલે હવે રજૂ જ ન કર્યો, કોર્ટ ન કરવાનો તમારી પાસે નથી. આજ આણે તમારી પાસે કેમ કર્યો? આજે કોર્ટમાં કેસ જીતી ગયા પછી આ બધી વાત કોર્ટમાં છે ઈ જ હું તમને કરું. વા નથી દીધો, કાગળ જ નથી કોર્ટે લખીને દીધું, તમને બતાવું. ઈ પછી ગમે ત્યાંથી આવ્યો વા ઈ ઉડી ગયા. એક સાક્ષી જીવવાની આવ્યા જ નથી. એક મનજીકારા હમણાં હું દેખાડું તમને, હમણાં જ દેખાડું કાગળ સાહેબ દેખાડું. સાક્ષી કેટલા મૂક્યા ને ઓલાવે નથી દીધા ઈ દેખાડું મારી પાસે છે. અરે ઈ તો ઈ ઓલા ઈ હોય છે હું ટૂંકી વાત કરું. આમાં અમારે હું લેવા દેવા છે એમ કે નહીં, પણ આ તો મારું થાય તો હું તમને તમે જે સવાલ કહ્યો મારે દેખાડવું પડે સાહેબ. સારું કરવાનું. આજ ઓલાનું તમે સાંભળીને કયો મને કોનું? ઓલા અમે બે ભાઈઓ ને. હા ભલે ને ભાઈઓ મારે તો ઓલા હોય કે એને તો કોઈ વસ્તુ કહેવાની જરૂર જ નથી. એને પૈસા આપી દીધા છે. હા બસ એને તો આપી દીધા છે. મારા ભાગના નથી આપ્યા સાહેબ. આંબા કારાની સાઈન કરાવી તો તેથી પૂરા કેમ ના દીધા એને? થઈ ગયા શેની થઈ ગઈ? આંબા કરાવી ઈ તો ઓલી જમીનના સમાજ નહીં, દસ્તાવેજમાં ઈ રહી દેખાડું તમને સાહેબ. આંબા કરાવી બીમાર છે એને કાંઈ ખબર જ નથી સાહેબ. હું તમને આ તો એને ઈ ખબર છે કે સમાધાન કરવા ગયા ને તો મારા ભાગના પૈસા હું કાપી લીધા ઈ ખબર છે આને. બીજું કાંઈ ખબર શું કહેવાય આપડા ઓલું મહેનત કરી છે ખોટી કરી છે. આનો હું તમને કહું